આજનો ટોપિક છે આજનો સાયક્લો કન્વર્ટર. તો સાયક્લો કન્વર્ટર શું કામ કરે? તો સાયક્લો કન્વર્ટર ચાલુ કરતાં પહેલાં આપણને આગળના ટોપિક આપણે જોયા. ચોપર છે, રેક્ટિફાયર છે. તો રેક્ટિફાયર શું કરતું હતું? તો કે ભાઈ એસીનું ડીસી કરે. ઇન્વર્ટર શું કરે? તો ડીસીનું એસી કરે. પછી ચોપર શું કરતું હતું? તો ડીસીનું ડીસી જ કરતું હતું, બરાબર. વેરિયેબલ ડીસીમાં, ફિક્સ ડીસીનું વેરિયેબલ ડીસીમાં કન્વર્ટ કરતું હતું, બરાબર. પણ અત્યાર સુધી બીજું એવું કોઈ ઇક્વિપમેન્ટ નહોતું જે ફ્રીક્વન્સી ઉપર કામ કરે. તો સાયક્લો કન્વર્ટર શું છે? તો સાયક્લો કન્વર્ટર એક પ્રકારનું કન્વર્ટર જ છે, પણ એ કોઈપણ પ્રકારના કોઈપણ જાતના ઇન્ટરમીડિયેટ સ્ટેજ વગર, ઇન્ટરમીડિયેટ ડીસી લિંક વગર એક ફ્રીક્વન્સીવાળા એસી વોલ્ટેજને બીજા ફ્રીક્વન્સીવાળા એસી વોલ્ટેજમાં રૂપાંતર કરે છે. આ ખાસ એક ફ્રીક્વન્સીવાળા એસી વોલ્ટેજને બીજા ફ્રીક્વન્સીવાળા એસી વોલ્ટેજમાં રૂપાંતર કરે છે. તો આનો ઉપયોગ ક્યાંય જગ્યાએ આપણે વધારે કરી શકીએ છીએ? તો ઇલેક્ટ્રિકલ ટ્રેક્શનમાં, તમારે ટ્રેક્શન સબ્જેક્ટ આવે છે એમાં, એસી મોટરના કંટ્રોલમાં, બરાબર છે, ઇન્ડક્શન હીટિંગમાં, નેચરલ કોમ્યુટેશન ટેકનિકમાં ઉપયોગ કરવામાં આવે છે, બરાબર. તો આ બધી જગ્યાએ જ્યાં વેરિયેબલ સ્પીડ જોઈતી હોય, આ બધી જગ્યાએ સ્પીડ ઓછી વધતા કરવી હોય, કારણ કે આપણને ખબર છે સ્પીડ આપણે કંટ્રોલ કરવી હોય તો NS બરાબર 120f/p, બરાબર. તો ફ્રીક્વન્સીને આપણે ચેન્જ કરવી પડે તો આપણે આ સ્પીડ કંટ્રોલ કરી શકીએ, બરાબર. તો એમાં સાયક્લો કન્વર્ટર ખાસ આપણને ઉપયોગમાં આવે છે. હવે એના ડિફરન્ટ ટાઈપ્સ છે. તો સાયક્લો કન્વર્ટરના પ્રકાર, તો સાયક્લો કન્વર્ટરના પ્રકાર છે એ લોકો એક ફ્રીક્વન્સીના આધારે, તો ફ્રીક્વન્સીના આધારે આપણે જોઈએ તો સ્ટેપ અપ અને સ્ટેપ ડાઉન, જેમ આપણે ટ્રાન્સફોર્મરમાં હતું સ્ટેપ ડાઉન ને સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર, તો એ રીતે સેમ આમાં આવે. સ્ટેપ અપ હોય તો ઇનપુટ ફ્રીક્વન્સી કરતાં આઉટપુટ ફ્રીક્વન્સી વધારે હોય, અને સ્ટેપ ડાઉનમાં શું હોય? તો ઇનપુટ ફ્રીક્વન્સી કરતાં આઉટપુટ ફ્રીક્વન્સી ઓછી હોય, અને સ્ટેપ ડાઉન કહેવાય. એના પછી જે ફેઝ રૂપાંતર એટલે ફેઝ કન્વર્ટ, જેમ સિંગલ ફેઝ ટુ થ્રી ફેઝ ટુ સિંગલ ફેઝ, એ જે ફેઝ રૂપાંતર કહેવાય. તો એ ફેઝ રૂપાંતરને આધારે પહેલું કયું છે? તો કે સિંગલ ફેઝ ટુ સિંગલ ફેઝ, બરાબર. તો સિંગલ ફેઝ ટુ સિંગલ ફેઝમાં એ લોકોએ બે ભાગ પાડે છે, એક સેન્ટર ટેપ ટ્રાન્સફોર્મરનો ઉપયોગ કરીને અને એક બ્રિજ પ્રકારનો સાયક્લો કન્વર્ટરનો ઉપયોગ કરીને. આ બંને ઇમ્પોર્ટન્ટ થિયરી છે, સેન્ટર ટેપ ટ્રાન્સફોર્મર અને બ્રિજ પ્રકારનું સાયક્લો કન્વર્ટર. એના પછી છે થ્રી ફેઝ ટુ સિંગલ ફેઝ, એટલે ઇનપુટ થ્રી ફેઝમાં હશે ને આપણને આપશે શેમાં? તો કે સિંગલ ફેઝમાં. અને ત્રીજું છે એ થ્રી ફેઝ ટુ થ્રી ફેઝ સાયક્લો કન્વર્ટર, બરાબર. તો એ છે થ્રી ફેઝ ઇનપુટ અને આઉટપુટ પણ કેવું છે? થ્રી ફેઝ, બરાબર. તો આ રીતે મેઇનલી બે પ્રકાર છે, ફ્રીક્વન્સીના આધારે અને ફેઝ રૂપાંતરના આધારે, બરાબર. તો બેઝિક પ્રિન્સિપલ આપણે સાયક્લો કન્વર્ટરનો જોઈએ તો સાયક્લો કન્વર્ટરમાં શું આવશે? તો કે એમાં બે કન્વર્ટર આવશે, એક પોઝિટિવ કન્વર્ટર આવશે અને એક નેગેટિવ કન્વર્ટર આવશે. તો પોઝિટિવ કન્વર્ટર અને નેગેટિવ કન્વર્ટર બંનેનો આપણે સરવાળો કરીશું એંગલનો, તો બંનેના એંગલનો સરવાળો કેટલો થવો જોઈએ? તો કે 180 ડિગ્રી થવો જોઈએ. અને એ પોઝિટિવ કન્વર્ટર અને નેગેટિવ કન્વર્ટર હું તમને હમણાં ફિગર બતાવું છું કે બંને બેક ટુ બેક જોડેલા હોય છે, બેક ટુ બેક. પણ એમાં જે આપણે SCRનો ઉપયોગ કરેલો હશે એ બંને એન્ટી પેરેલલ કનેક્ટેડ હશે. એન્ટી પેરેલલનો મતલબ શું થાય છે? તો કે ભાઈ એક SCR આ રીતનો હોય તો વિરુદ્ધમાં બીજો SCR કેવો હશે? આ રીતનો હશે, બરાબર. એટલે બે આપણા આમાં ગ્રુપ હશે, એક પોઝિટિવ ગ્રુપ હશે એટલે પોઝિટિવ કન્વર્ટર હશે અને એક નેગેટિવ કન્વર્ટર હશે, બરાબર છે. તો હમણાં આપણે બેઝિક ડાયાગ્રામ આપણે જોઈશું. આ બેઝિક ડાયાગ્રામ છે એનો. જુઓ, આ પોઝિટિવ કન્વર્ટર છે, આ નેગેટિવ કન્વર્ટર છે. આ બંનેમાં SCR આવશે, નંબર ઓફ SCR હશે. આમાં તો ખાલી એક બતાવ્યા છે, એમાં નંબર ઓફ હોઈ શકે છે, બરાબર. તો આપણે જે પોઝિટિવ કન્વર્ટરનો એંગલ લઈશું એ આલ્ફા P લઈશું, અને નેગેટિવ કન્વર્ટરનો જે લઈશું એ આલ્ફા N લઈશું, બરાબર. તો આમાં કન્વર્ટ એંગલ પ્રમાણે કરીશું, આમાં પણ એંગલ જુદો હોઈ શકે છે. પણ ઓલ ઓવર આપણે જોઈશું સાયક્લો કન્વર્ટરનો એંગલ કેટલો થાય? તો ઓલ ઓવર જો જોઈશું તો 360 ડિગ્રી થશે, બરાબર છે. એટલે પેલું આ જે પોઝિટિવ કન્વર્ટર જે હશે એ પોઝિટિવ હાફ સર્કલ દરમિયાન કાર્ય કરશે, અને જે નેગેટિવ કન્વર્ટર છે એ નેગેટિવ હાફ સાયકલ દરમિયાન કાર્ય કરશે, બરાબર. તો આનો આ વેવફોર્મ તમે જોઈ શકો છો. એનો વેવફોર્મ તમે જે છે એ વેવફોર્મ કયો છે? તો જો અહીંયા વોલ્ટેજનો વેવફોર્મ છે અને આ છે કરંટનો વેવફોર્મ છે. એનો મતલબ કે આ જે લોડ હશે ને એ RL પ્રકારનો લોડ હશે. આ જે લોડ હશે ને એ RL પ્રકારનો હશે. કેમ? તો કે વોલ્ટેજ કરતાં કરંટ પાછળ છે, વોલ્ટેજ કરતાં કરંટ પાછળ છે, બરાબર. તો આ રીતના વોલ્ટેજ અને કરંટનો ડાયાગ્રામ છે. પછી તમે આમાં જોશો તો આ રીતનું ખેંચીશું તો આ છે પોઝિટિવ કન્વર્ટિંગ. કેમ? તો પોઝિટિવ કન્વર્ટિંગ ઇન્વર્ટિંગ છે. આ નેગેટિવ કન્વર્ટર રેક્ટિફાઈંગ છે. જો આમાં કેવું છે, અહીં તમે જોશો તો આ બંને પોઝિટિવ છે, વોલ્ટેજ પણ પોઝિટિવ છે, કરંટ પોઝિટિવ, એટલે આપણે જવાબ કયો આવશે? પોઝિટિવ આવશે.
અહીંયા તમે આટલા પોર્શનમાં જોશો તો આ પોઝિટિવ છે પણ આ નેગેટિવ છે, એટલે પોઝિટિવ ગુણ્યા નેગેટિવ શું થશે તો કે નેગેટિવ. તો આ દરમિયાન આપણને નેગેટિવ આવશે. એ રીતે આ બંને નેગેટિવ છે પણ નેગેટિવનો ગુણાકાર શું થશે પોઝિટિવ થશે, એટલે આ પોઝિટિવ આવશે. બરાબર, એટલે નેગેટિવ પોઝિટિવ નેગેટિવ પોઝિટિવ નેગેટિવ. તો આ રીતે એના વેવફોર્મ ઓલ ઓવર જે આ છે પાવરનું ઇક્વેશન, પાવર પી બરાબર શું થશે વીઆઈ થશે. એટલે આપણે જોઈએ વોલ્ટેજ પોઝિટિવ કરંટ નેગેટિવ તો આ નેગેટિવ થશે, પણ આમાં વોલ્ટેજ એ પોઝિટિવ અને કરંટ એ પોઝિટિવ આટલા પોર્શન પૂરતું, એટલે આપણને જે મળશે આઉટપુટ વેવફોર્મ પાવરનું એ પોઝિટિવ હશે. તો આ રીતે સાયક્લો કન્વર્ટરનો બેઝિક પ્રિન્સિપાલ છે. આમાં ડિફરન્ટ ટાઈપ્સ આવી શકે છે કે આ કયા કયા પડે છે એમ. તો પોઝિટિવ કન્વર્ટર, નેગેટિવ કન્વર્ટર, એમાં સિંગલ ફેઝ ટુ સિંગલ ફેઝ, 3 ફેઝ ટુ સિંગલ ફેઝ. બરાબર, એ નેક્સ્ટ આપણે વિડીયોમાં જોઈશું. તો એમાં લોડના આધારે પણ પડે. એકલો રેઝિસ્ટિવ લોડ હોય તો અહીં ખાલી આર આવે, ઇન્ડક્ટિવ લોડ હોય તો આરએલ આવે. બરાબર, એ નેક્સ્ટ વિડીયોમાં આપણે જોઈશું.